ક્યાં છે સમૃદ્ધ કિસાન, સુખી કિસાન? યાદ છે 2016 ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એગ્રો બિઝનેસ પોલિસી જાહેર કરેલી. શું હતું એનું સૂત્ર? સમૃદ્ધ કિસાન, સુખી કિસાન. હથેળીમાં ચાંદ બતાવ્યો હતો કે આ પોલિસી આવ્યા પછી ગુજરાતનો કિસાન સમૃદ્ધ અને સુખી થઈ જશે. તમને ખેડૂત ભાઈઓ યાદ છે કે આવી એક પોલિસી બની હતી તમારા વિકાસ અને સમૃદ્ધિ માટે? જો અત્યારે જે મંત્રીમંડળ છે ને એમને તો યાદ નહીં હોય, કારણ કે જે સત્તા પક્ષમાં છે ને એમને માત્ર એક જ સમયકાળ યાદ રાખવાનો છે. નરેન્દ્ર મોદી જે સમયકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા એ જ સમયકાળ ગુજરાતનો છે, બાકી આગળ કે પાછળ કોઈ ઇતિહાસના પાના છે નહીં. તો તમારા માટે જે 2016માં સમૃદ્ધ કિસાન, સુખી કિસાન પોલિસી થઈ હતી એનું શું થયું? શું થયું આ નીતિનું? શું એનાથી તમારો વિકાસ થયો છે? નથી થયો તો કેમ નથી થયો? તમે જાણો છો કે એ નીતિનું જે કવર પેજ હતું એના પર શું લખેલું હતું? એગ્રો બિઝનેસ પોલિસી. એટલે એમાં એગ્રો હતા, ખેડૂત નહોતા, કૃષિ નથી, બિઝનેસ, માત્ર વેપારની વાત હતી. ખેડૂતના નામે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાની પોલિસી. આમાં ખેડૂતનો વિકાસ ક્યાં? સવાલ એ આવે છે કે આજે કેમ આ મુદ્દો? ગુજરાત સરકાર સતત એવો દાવો કરે છે કે એક વિઝનરી સરકાર છે, મતલબ કે આવનારા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષનું વિઝન એમના પાસે છે કે ગુજરાતને ક્યાં લઈ જવું છે. તો ગુજરાતમાં રાજ્યના ખેડૂતો નથી આવતા? રાજ્યના ખેડૂતોના વિકાસ અને સમૃદ્ધિ માટે શું વિઝન છે તમારા પાસે? ગુજરાતમાં છેલ્લા 7-8 વર્ષથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. 1999માં ઐતિહાસિક દુષ્કાળ પડ્યો હતો, જે 87, 88, 89ના દુષ્કાળને પણ ભૂલાવી દે. તો શું શીખી ગુજરાત સરકાર? શું આયોજન કર્યું? આ એગ્રો બિઝનેસ પોલિસી 2016માં આવા કોઈ મુદ્દાને લઈને કંઈ આયોજન હતું? કેમ નહોતું? ખેડૂત ભાઈઓ, તમને નથી લાગતું કે તમારા નામે જે નીતિઓ બને છે એ નીતિઓમાં તમે ક્યાંય છો કે નહીં, કે તમારું ક્યાંય ભવિષ્ય અંદર લખાયેલું છે કે નહીં એનું ધ્યાન રાખો. ગુજરાતમાં ગુજરાતના ખેડૂતોના હિતમાં જગતનો તાત કહીને ચૂંટણી સમયે બેવડી આવક કરવાની જે વાતો અને વચનો અપાય છે એ ખાલી વચનો જ છે, બીજું કશું જ નથી. વાસ્તવમાં ગુજરાતમાં ખેતી ઘટે અને ગુજરાત શહેરી ગુજરાત બને એની કોશિશ વધારે થાય છે. એ સંજોગમાં કહો કે આ સત્તા પક્ષના કાર્યક્રમમાં કિસાન ક્યાં છે, ખેડૂત ક્યાં છે, ખેતી ક્યાં છે? ગુજરાતના ખેડૂતો, ગુજરાતની ખેતીની સમસ્યાઓ. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકારના અંદાજપત્રના દસ્તાવેજોમાંથી એવું જાણવા મળે છે કે 2023 અને 24ના અંદાજપત્રમાં રાજ્ય સરકારે 1024 કરોડની પાક વીમા માટે ફાળવણી કરી હતી. તમને આશ્ચર્ય થશે કે 2024-25, 2025-26ના અંદાજપત્રમાં આ પાક વીમા શબ્દ જ ઉડી ગયો છે. રકમ તો દૂરની વાત રહી. એટલું જ નહીં, ગુજરાત સરકાર એવો દાવો કરે છે કે એ કૃષિલક્ષી સરકાર છે અથવા તો ખેતીલક્ષી સરકાર છે. તો ગુજરાતના અંદાજપત્રમાં શું ખેતીને વધુને વધુ પ્રોત્સાહન, લાભ, ટેકો મળે એ માટે નાણાકીય ફાળવણી દર વર્ષે અંદાજપત્રમાં વધે છે? સરકાર કહે છે, મંત્રીઓ દાવા કરે છે. બજેટના આંકડા શું કહે છે? 2025-26માં કુલ બજેટના માત્ર 4.3% નાણાં કૃષિ માટે ફળવાયા હતા, જે 2024-25ના 6.3% કરતાં 2% ઓછા હતા. આમાં ક્યાં કિસાનલક્ષી બજેટ થયું? એનાથી આગળ વધીએ. ગુજરાતના અંદાજપત્રમાં ક્યાંય રિલીફ, રાહત માટે કોઈ નાણાકીય ફાળવણી હોતી જ નથી. એટલે તમે જો કમોસમી વરસાદ કે માવઠાથી મરો તો કાં તો કૃષિ અથવા તો નેશનલ રિલીફ ફંડમાંથી નાણાં આવે અથવા તો અન્ય વિભાગના નાણાં ફાળવી એમાંથી તમને રાહત આપવાની કોશિશ થાય છે. તો વિચાર કરી લો કે તમને જે નુકસાન થયું છે એની ભરપાઈ રાજ્ય સરકાર કરી શકશે?
અને જો એ નથી થતું તો આટલા વર્ષોથી ચાલી રહ્યું છે, ખેડૂત તરીકે તમે શું કર્યું, તમે તમારા હિત માટે શું કર્યું? શું તમને નથી લાગતું કે તમારે તમારા પ્રજાના પ્રતિનિધિઓને પૂછવું જોઈએ કે એ લોકો વિધાનસભામાં આવીને કરે છે શું? એ લોકો જો સત્તા પક્ષના ધારાસભ્ય હોય તો એમના મંત્રીઓને પૂછતા, એમના સરકાર, એમના મુખ્યમંત્રીને કેમ પૂછતા નથી કે આમાં ખેડૂત, ખેતી અને એમને કોઈ પણ કુદરતી આફતમાં અસર થાય તો શું આયોજન છે? પૂછ્યું છે ક્યારે તમે? ગુજરાતમાં માવઠાની અસર આજકાલની નથી. 2017માં યાદ કરી લો બનાસકાંઠાની કેવી સ્થિતિ થઈ હતી. હમણાં ઓક્ટોબરમાં 926 કરોડની રાહતનું પેકેજ જાહેર કર્યું ને. જ્યારે કુદરતી આફત આવે છે, ગુજરાતના ખેડૂત પીસાય છે, તે સમયે મોટી જાહેરાતો થાય છે. એમાં ખેડૂતને ખરેખર બહાર કાઢવા, મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો કોઈ પ્રયોગ હોય છે ખરો? પ્રયાસ હોય છે ખરો? માત્ર ને માત્ર એમના નામની જાહેરાતો થાય, પ્રસિદ્ધિને પ્રચાર થાય, એમાં જ સત્તા પક્ષ અને એના પ્રતિનિધિઓને રસ હોય છે. તમે જાણો છો કે ગુજરાત સરકારના જ દસ્તાવેજો પ્રમાણે ગુજરાતના ખેડૂતો ₹90,000 કરોડના દેવા નીચે ડૂબેલા છે. શું આ બધી એમની જ ભૂલ છે? આ કુદરતી આફતના કારણે જે નુકસાન થાય છે અને તેના કારણે જે દેવા ચડે છે, તો એના માટે કોણ આ કિસાન જોડે ઊભા રહેશે? અત્યારે જે સ્થિતિ થઈ છે, ગુજરાત સરકારના આંકડા પ્રમાણે 1,40,00,000 હેક્ટર જમીન ઉપર વાવેતર જો થયું હોય, એમાંથી 10 લાખ હેક્ટર જમીન પરનો પાક ધોવાયો હોય, એટલે કે રાજ્યની કુલ 7% ખેતીની જમીન પરનો પાક ધોવાયો હોય, ગુજરાતના ખેડૂતનો સામાન્ય અંદાજ એવું કહેતો હોય કે પ્રતિ હેક્ટર વાવણીનો ખર્ચ ₹87,000 જેવો છે. તેની સામે ગુજરાતના SDRF નીતિ પ્રમાણે માત્ર પ્રતિ હેક્ટર ₹22,000 જો મળવાના હોય તો આ ખેડૂત દેવાના નીચે દબાઈને તો બીજું શું થાય? દર્શક મિત્રો, આ જ વસ્તુ તમારે સમજવાની જરૂર છે કે પ્રજાના પ્રતિનિધિઓ ખરેખર પ્રજા માટે કામ કરે છે કે નહીં, કે સ્વર્ણિમ સંકુલમાં જઈને અધિકારીઓ જેમ બતાવે એમ ચાલે છે. ગઈકાલે સુરતના એક ધારાસભ્યએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને એવી વિનંતી કરી છે કે મોટા તાઇફા બંધ કરો, મોટા કાર્યક્રમો બંધ કરો, પ્રજાના પૈસા બચાવો. મોટા કાર્યક્રમ તો છોડો, એમને તો એમ કીધું કે બિનજરૂરી મોટા પ્રોજેક્ટ હમણાં હાલ પૂરતા મુલતવી રાખો અને એ પૈસા રાજ્યના આ વર્ષના ચાલુ નાણાકીય બજેટમાંથી તમે ખેડૂતને સહાય માટે આપો. વાત તો બહુ ઉમદા કરી કુમારભાઈ કાનાણીએ, પણ શું સરકારી તંત્રે કરવા દેશે ખરું? કારણ કે બાબુઓ છે ને એ બહુ જ હોશિયાર હોય છે. એ તરત મંત્રીમંડળને કહેશે કે આવી તમે કરશો તો આ તો ચીલો પડી જશે અને દર વર્ષે જો આવું થશે તો તમે કેટલા પૈસા આપી શકશો? આ માટે એક કાયમી વ્યવસ્થાની જરૂર છે. કમોસમી વરસાદ સામે તમે શું કાયમી વ્યવસ્થા ઊભી કરો છો? ખેતરમાંથી તરત પાણી નીકળી જાય એવી કોઈ વ્યવસ્થા કરવા માટે તમારા પાસે આયોજન છે ખરું? અરે શહેરી વિસ્તારમાં 4 ઇંચ વરસાદ પડે તો એ પાણી ભરાઈ જાય છે, તો ખેતરોમાંથી કેવી રીતે તમે પાણી કાઢશો? રાજ્ય સરકારે આવું કોઈ માળખાગત સુવિધાઓ ઊભી ના કરી શકતું હોય અથવા આવા કમોસમી વરસાદ સામે ટકી શકે એવા બિયારણ અથવા એવા પાક ખેડૂતને ના બતાવી શકતા હોય તો રાહત પેકેજ માટે નાણાકીય આયોજન કરવાની તાતી જરૂર છે. દર્શક મિત્રો, ગુજરાતના ખેડૂતની પીડા પર બેનિફિટ ન્યૂઝ હંમેશા ગુજરાતના ખેડૂત સાથે ઊભો રહેશે. ગુજરાત બેંકમાં જે પણ ઘટનાઓ ઘટે તેના પર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા, સમજવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની, અથવા જો તમને સાંભળવા, જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.